જય જિનેન્દ્ર. મથેણ વંદામી સ્વામી સુખસાતામાં. જય જિનેન્દ્ર. નથેડા વંદામી સ્વામી સાતામાં. તબિયત સારી હવે સ્વામી? હા, સારું છે. સ્વામી વંદના કરી લઈએ. હા હા હા. તિખુતો ભયાહીનમ ગંડાહીનમ ચકાજીમે સમાણીમે કલ્યાણમ મંગલમ દેવમ તેયમ સુદર્શન. મથેણ વંદામી મથેણ વંદામી સ્વામી. ચકારીમે સમાણીમે કલ્યાણમ મંગલમ દેવમ તેયમ સુદર્શન. મથેણ વંદામી મથેણ વંદામી સ્વામી. હાજી. સ્વામી સત્કારી સમાણીમે કલ્યાણમ મંગલમ દેવમ તેયમ સુદર્શન. મથેણ વંદામી સ્વામી. મથેણ વંદામી સુખસાતામાં સ્વામી. મથેરામ વંદામી સ્વામી સુખ સાતામાં છો? ઓ સાતા છે. નમો રિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આર્યધ્યાણમ નમો વસાયાણમ નમો લોહી સવસાવણમ એસો પંચન મુક્કારો સર્વ પાપ પણાસણો મંગલાણમ તે સુદેશીમ પરમં હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ. ઓમ નમો નારાયણ ઓમ નમો સૂયસ ઓમ નમો સૂય દેવ્યાય ઓમ નમો વાયણાર્યસ ઓમ નમો બંભીએ લેવીએ તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્ય યોગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધી ભગવંતો જીન શાસન દેવ જીન શાસન માતા આપ સર્વની આજ્ઞા હો શરણો હો સંરક્ષણ હો આપ સર્વની આજ્ઞા હો શરણો હો સંરક્ષણ હો. જે બીજ ભૂત ગણાય છે ચતુર્દશ પૂર્વના ઉપનેવા વેગમેવા ધ્રુવેવા મહતત્વના એદાન સુશ્રુત જ્ઞાનનો દિનારતણ જગન્નાથજે એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. એ 14 પૂર્વો નર છે સૂત્ર સુંદર સાર્થ જે તે શિષ્ય ગણને સ્થાપતા ગણદદ પદે જગન્નાથજી ખોલે ખજાનો ગૂઢ માનવ જાતના હિત કારણે એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે વંદના. ચાલો આપણે સમાધિની વાત ચાલે છે, બરાબર? જી સ્વામી. આપણે આજે તમને સમજાવવાના હતા કાળને કેવી રીતે બચાવવો. કાળને કઈ રીતે બચાવવું. કાળ સમાધિ. હા, કયો કાળને કઈ રીતે બચાવી શકાય?
કાળને પચાવતા આવડે એને કેવળ જ્ઞાન થાય. એનું જ્ઞાનાવરણીય કર્મ ક્ષય પામે. જ્યારે અત્યારે આપણને આ સમય મળ્યો છે એનો સદુપયોગ કરીએ, કર્મ ક્ષય કરવામાં, જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં રહેવામાં, રાગ દ્વેષ ન કરીએ અને એનો ઉપયોગ કરીએ, સદુપયોગ કરીએ. સૌથી પહેલા તો કાળનો સદુપયોગ એટલે મહાપુરુષોએ આપણને કાળનું શેડ્યુલ આપ્યું છે. બરાબર ને? કે એક એક ભાઈ પ્રહરનું. એક એક પ્રકારનું, બરાબર, એ કાળનો વિનય છે. પછી બીજું, આપણને હર ઉંમર કાળ એ સાથેના આપણા કર્તવ્યો આપ્યા છે. સાધુ હોય તો સાધુની રીતે અને ગ્રહસ્થ હોય તો ગ્રહસ્થની રીતે. બરાબર. તો એ જે કાળને લઈને સાધનાની વાતો અને કાળને લઈને આખી દિનચર્યાની વાતો જે ભગવાને કરી છે અને આપી છે આપણને, એક કાળને સમાધિમાં ફેરવવા માટે. બરાબર. જી જી તો આપણે એક કાળને કેવી કેવી ચીજોમાં વેડફી નાખતા હોઈએ. ને ચાલો તમે સંસારના કામમાં વેડફાતો હોય તો ઠીક છે, પણ ઘણી વાર અલ્લા ગલ્લા તલ્લાની અંદર વયું જતું હોય, હા, એશો આરામની અંદર વયું જતું હોય, મોજ શોખમાં વયું જતું હોય, આળસ પ્રમાદમાં વયું જતું હોય. બરાબર ને? હા. તો કાળનો સદુપયોગ કરવા માટે આળસ અને પ્રમાદ બંને છોડવા પડે. અને કાળને સાધવા માટે આપણે આળસ છોડવી પડે. આપણે અંદરથી પુરુષાર્થશીલ બનવું પડે, અંદરથી ઉઠવું પડે. હમ. અને સમય મર્યાદાની અંદર એકાગ્રતા પૂર્વક આપણે આપણા કામને, તે સમયના કામને સંપન્ન કરવું, પૂર્ણ કરવું, જેથી પ્રમાદ ન થાય. હા, મેં તમને ગયા વખતે સમજાવ્યું તું મારા ખ્યાલથી કે આળસ અને પ્રમાદમાં શું ફરક. કામ કરવાની ઈચ્છા થવી જ નહીં, આ આળસ છે. અંદરથી ઉઠવું જ નહીં, આ આળસ છે. કંટાળો કરી લેવો, આ આળસ છે. આજનું કામ કાલ ઉપર મૂકી દેવું, આ આળસ છે. કાળનો હવાલો નાખી દેવો, આ આળસ છે. પણ તમે કામ શરૂ કર્યું એટલે તમે આળસ નથી. કામ શરૂ કર્યું તો કામ શરૂ કર્યું તો દરેક કામની પણ સમય મર્યાદા હોય. કે તમે રસોઈ કરો તો રસોઈ તમારી મેક્સિમમ 1.5 કલાકમાં થઈ જવી જોઈએ. બરાબર. પણ એ 1.5 કલાકની અંદર તમે ફોન વાપરતા હોય, બીજું ત્રીજું વાપરતા હોય ને ક્યાંક તમે કોઈની સાથે પંચાયતમાં, ક્યાંક બીજામાં પડી ગયા, તો 1.5 કલાકની રસોઈના તમે 2.5-3 કલાક લગાડી દીધા. તો જે સમય મર્યાદા છે એ સમય મર્યાદાની પહેલા કામ થઈ જવું જોઈએ, તો તમારી પાસે સમય બચે. હા. અને ઓલું તમે વધારે કરો તો તમે સમયને વેડફો અને સમય વપરાણો. જે સમય તમારો બેહોશીમાં, પ્રમાદમાં, આળસમાં, અજાગૃતિમાં જે સમય વહે છે એ બધું કાળ બને, સમય ન બને. સમય બને તો સાધના થાય અને કાળ બને તો પરિભ્રમણ થાય. સીધો હિસાબ છે. સમજાણું? તો સમયને બચાવવું આ સાધકનું કર્તવ્ય છે. સમયને સાચવવું આ સાધકનું કર્તવ્ય છે. સમયને વાપરવું આ સાધકનું કર્તવ્ય છે. સમયને સક્ષમ બનાવવું આ સાધકનું કર્તવ્ય છે. સમયને સાર્થક કરવો આ સાધકનું કર્તવ્ય છે. બરાબર છે? તો સમજાણું? આ એક કોમન વાત છે કે સમયને સમાધિમાં લઈ જવું હોય તો પેલા તમે સમયના શેડ્યુલને ફોલો કરતા શીખો. તમને કદાચ ઈ શેડ્યુલ નથી અનુકૂળતા તો તમે તમારું પોતાનું શેડ્યુલ બનાવો કે આખા દિવસમાં તમારે કઈ રીતે જીવવું છે અને એ પ્રમાણે તમે તમારા નક્કી કરેલા શેડ્યુલ પ્રમાણે જીવવાની કોશિશ કરો. અને એમાં પણ તમે જે કામ માટે જે સમય ફાળવ્યો છે ઈ કામ ઈ સમયમાં પેલા થઈ જાય એવી તકેદારી રાખો.
તો સમય બચશે તો તમને કામને વિચારવાનો પણ તમને સમય મળશે કે મારું કામ આજ વહેલું થઈ ગયું. 3 કલાકનું પેપર હોય અને આપણે 2.5 કલાકમાં લખી લેતા હોય તો અડધો કલાક આપણને આપણું પેપર રીચેક કરવાનો સમય મળે. જી સ્વામી. હા, આપણને 3 કલાકનું રસોઈનું કામ છે તો આપણે 2.5 કલાકમાં કે 1.5 કલાકમાં પતાવી દઈએ તો બાકી કરવાનો અવસર મળે કે આપણે કામ કર્યું છે પ્રોપર થયું છે નથી પ્રોપર થયું, એમાં શું પ્લસ માઇનસ રહ્યા, એ બધું તમને સમજવા માટે તમારી પાસે અવકાશ રહે. બરાબર. તો આવી હરેક ક્રિયા પાછળ તમે પ્લસ માઇનસ, હા, તો એ બધા ક્રિયાને તમે પાછું વાળીને જુઓ છો અને એની તમે આલોચના નિંદા ગ્રહ કરો છો તો તમારી પાસે કર્મ બચે જ ક્યાંથી, કર્મ બંધાય જ ક્યાંથી? જી સ્વામી. સમજાણું તમને? જી. સ્વામી તમે શું પ્રશ્ન પૂછો સ્વામી? હા, હમણાં તમે શું કીધું? છેલ્લે શું બોલ્યા સમજાણું નહીં. સમયને જે કામમાં તમે જે સમય ફાળવ્યો છે હમ. એ કાળમાં કાર્ય પૂરું ઈ થયું. સમય પહેલા તમારું કામ થઈ જવું જોઈએ. તો સમય બચે ને ક્યાં લગાડો? સમજી લો કે તમારું 3 કલાકનું પેપર છે ને તમે 2.5 કલાકમાં પેપર લખી લ્યો છો તો તમારી પાસે અડધો કલાક બચ્યો. તો એ અડધો કલાકમાં તમે તમારા પેપરને રિચેક કરી શકો ક્યાંય રહી ગયું નથી ને ક્યાંય ખોટું લખાઈ ગયું નથી ને, તો તમારી માટે બેનિફિટ રહે ને. જી સ્વામી. એમ તમારા જી સંસારમાં તમારું જે કામ તમે જે સમયમાં ફાળવ્યું છે એ સમયમાં થોડુંક વહેલું કામ કરી લે તો તમને તમારા કામને પણ રીચેક કરવાનો અવસર મળે. અને હરેક કામને કર્યા પછી તમે થોડીક વાર એ કામને જોઈ લો, એમાં પ્લસ માઇનસ ને વિચારી લો. પ્લસ છે તો અનુમોદના કરો, આગળ વધો, અને માઇનસ છે તો તમે વળી પાછું એને સુધારો, આલોચના નિંદા ગ્રહ પ્રતિક્રમણ વગેરેથી. તો એને તમે અચ્છા. સુધારી લ્યો. તો જેની પાસે સમયની આવી ગોઠવણ છે એની પાસે કર્મ બંધાવાના કારણો જ ક્યાં બચે, એ મને કહો. જી સ્વામી. હા. સમજાય છે તમને? તો જી જી. આ કાળ સમાધિના ઉપાયો છે કે કાળને વાપરતા શીખો. અને કાળને વાપરવો એનો અર્થ એ છે કે સમયમાં લક્ષ્ય વેધી જીવન બનાવતા શીખો. જે પણ લક્ષ્ય કરવું એ લક્ષ્ય પૂરું ન થાય ત્યાં સુધી લક્ષ્ય બીજે ન જાય. એને લક્ષ્ય વેધિક નાના 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 લક્ષ્ય. આજે મારા આખા દિવસમાં આટલા લક્ષ્ય છે તો એક પૂરું કરું, એક ટાર્ગેટ પૂરો કરો. અને સમય પહેલા પૂરો કરો. સમય પહેલા પૂરો કરવા માટે તમારું કોન્સન્ટ્રેશન વધારવું પડશે, એકાગ્રતા વધારવી પડશે, કામનું ફોકસ વધારવું પડશે. જી સ્વામી. ક્લાસ બરાબર. જી સ્વામી. ક્લાસ વાળું થશે. સમજાવ. હમ. સમજાણું? ક્યારેક તો હમ. એવું કરી નાખ્યું છે, આવું કરીએ કે 3 કલાકનું પેપર 2.5 કલાકમાં લખાઈ ગયું સ્વામી, પણ એ અડધો કલાક છે એ પાછું રીચેક કેમાં નહીં, પણ નીકળી જઈએ એટલે સમજો રસોઈ કરવાના પણ, અને પછી પંચાયત કરીએ તો એ પણ વેડફાઈ જ ગયો ને સમય તો પણ હા ક્યારેક. હા હા હા. જી સ્વામી. સમય આભાર. બચાવવો એ સાધકને માટે નાણું છે. નાણું છે, મૂડી છે. સમયની મૂડી બચાવતા આવડે એ જ સાધના કરી શકે. કેમ કે સમય બચાવીને થોડો સમય સાધના કરી લ્યો. સમજી લો કે તમારું બધું જ ઓકે છે તો કઈ નહીં, થોડીક વખત તમે શ્વાસ જોઈ લ્યો. તો તમે આખા રસોઈ કરી હોય, જે પણ કામ કર્યું છે, મહેનત કરી છે, એનું સ્ટ્રેસ ઉતરી જાય, તમારું માઇન્ડ ફ્રેશ થઈ જાય. જી સ્વામી. ઉર્મિલાબેન, હમ. આજે ઓલો કેટલા વાગે છે ક્લાસ? મને લિંક મોકલજો ને. હા, મને આવે એટલે મોકલું. કેટલા વાગે હોય છે? 9 વાગે. 9 વાગે હશે. સમજાણું? તમારે રાત્રે 9 વાગે ને? હલો. હા જી સ્વામી. હા, તો સમજાણું તમને? જી સ્વામી. જી સ્વામી. હા, કાળને સમાધિ બનાવવા માટે કાળને બચાવતા શીખો. અને કાળનો, સમયનો ખર્ચો એ મોટો ખર્ચો છે. જેમ શબ્દનો ખર્ચો મોટો છે એમ સમયનો પણ મોટો ખર્ચો છે. સમય બચાવવો એટલે તમે કેટલા બધા ખર્ચાથી બચી જાઓ.
હા, તમને જે સમય મળ્યો એ કામનો સમય હતો, એમાં તમે 6 મિનિટ તમે તમારા શ્વાસને જોયા, તો તમે સમયને બચાવ્યો અને સમયને સાધનામાં લગાડ્યો. એ 6 મિનિટ તમારી સાર્થક થઈ. તમારા 2.5 કલાકના કામને એ સરસ પણ કરશે, અને નબળું હશે તો એ નબળાઈને ધોઈ દેશે. છે કે જી નહીં? સ્વામી. હમ. જી સ્વામી. બને કે ન બને? બને. બને. પણ અહીં આપણને સમજાવવું જોઈએ કે મારે ઉપયોગ કરવો છે તો સમજાય, નહીં તો વેડફી જ નાખે છે સ્વામી. અત્યાર સુધી તો એવું જ ચાલતું હતું. જો આ તો આપણે આ બધું વાંચીએ છીએ, ભણીએ છીએ, મહાપુરુષો આપણને આવા એક પોઈન્ટો આપે છે, એક અધ્યયન દ્વારા આપણને સરસ સરસ વાતો સમજાવે છે. પણ તમે સમજાવો છો બી બહુ સરસ સ્વામી. હને તો એ જેટલું સમજાય ને, આપણે ભલે ને જરાક જ આપણે એક રત્તી માત્ર પણ આપણા જીવનની અંદર એ વાતને ખાલી આચરણ ન કરીએ, કમસે કમ આ કરવા જેવું છે, આમ કાન પકડીને કહીએ કે આ આચરણીય છે, આ કરવા જેવું છે, સમય બચાવવા જેવો છે, સમય સાચવવા જેવો છે, સમય સદુપયોગ કરવા જેવો છે, આવું આપણા મનથી આપણે સ્વીકારીએ તો અંદર આપણી અંદર પણ આ વાતો અંદર ઘૂંટાય. અને આ વાતો ઘૂંટાય એટલે આપણું ફોકસ વધે, આપણી એકાગ્રતા વધે, કામની ક્વોલિટી વધે. હા, કામનો સમય તમારી પાસે બચે, કામમાં નાવીન્યતા આવે, નવીનતા આવે. તો કેટલા બધા ફાયદાઓ છે, બેનિફિટ છે. અગર તમે સમયને સાચવતા શીખો તો. સમય એ ઘી કરતા પણ મોંઘો છે. ઘીને સાચવો એની કરતા સમયને સાચવો વધારે. જી. કેમ કે જે સમય ગયા છે એ પાછા આપણા હાથમાં નહીં આવે. પાછા ઉભા જે પણ નહીં કરી જાય છે શકીએ. સમય તે ફરી ના મળે. હમ. બરાબર છે. હમ. તો આપણે એને સફળ કરવાની છે, સુફલ કરવાની છે. તો સફળ અને સુફલ કરવા માટે આપણી પાસે બે ચીજ જોઈએ, કે એક આળસ નહીં અને એક પ્રમાદ નહીં. આળસ નહીં એટલે કંટાળો નહીં, કામ કરવાનો ઉત્સાહ, અંદરનું ઉત્થાન આપણું હર સમયે જાગ્રત હોવું જોઈએ. કોઈ પણ કામ માટે કોઈ પણ સમય નથી, જ્યારે કરો ત્યારે ટાઈમ. હમ. અત્યારે તો મારો ટાઈમ બરાબર નથી ને, અત્યારે નહીં ને, કાલે કરશું, અથવા તો હજુ તો આ તિથિ નથી બરાબર ને, આ બરાબર નથી, એવું જોવા જાવ તો વેગળી વીઆઈ જાય. જી સ્વામી. અંતર ભાવ જાગ્યો, બસ ભાવ જાયગા જેવું શ્રેષ્ઠ મુહૂર્ત કોઈ હોતું નથી. અને એમાં સાધી લ્યો તો લક્ષ વેધ થઈ જાય. બરાબર છે, સમજાણું? જી જી સ્વામી. સ્વામી. અને બીજું, ઉત્તરાધીન સૂત્ર ની અંદર આવે કે કાળ પ્રતિલેખન કરવાથી જીવને શું લાભ થાય, એવું 29મા અધ્યયનમાં પ્રશ્ન કરાણો છે. ત્યાં એક જ વાક્યમાં ભગવાને જવાબ આપ્યો છે કે કાળનું પ્રતિલેખન કરવાથી જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થાય. સયોક્ષમ નહીં. થાય જ. હમ. અને જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થયો એનો અર્થ થયો કે તમે કેવળ જ્ઞાનની નજીક ગયા. હમ. સહયોગ સમ હોય તો મતિશ્રુત અવધિ મન પડ્યું છે. હા, પણ ક્ષય છે તો તમે કેવળ જ્ઞાનની નજીક છો, કેમ કે કેવળ જ્ઞાન જ એક જ જ્ઞાન એવું છે કે જે કર્મના ક્ષયથી મળે છે, જ્ઞાનાવરણીય કર્મના. હને જી તો સ્વામી. કાળનું હમ. પ્રતિલેખન કરે તો જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થાય, એવું ઉત્તરાધ્યયન સૂત્રના 29મા અધ્યયનમાં કહ્યું. તો કાળનું પ્રતિલેખન એટલે શું? બસ આ કાળ અત્યારે સ્વાધ્યાય થશે કે નહીં થાય, અત્યારે તો સ્વાધ્યાય કાળ છે, ઈ પ્રતિલેખન. હા સ્વામી. આ તો બધા સ્વામી, માર્મિક વાક્યો છે. એટલે આપણે જે કામ કર્યું સમય પ્રત્યે, જે સમય બચ્યો એમાં પાછું એનું પુનરાવર્તન, એનું ચિંતન મનન કરવાનું.
ને એ તો છે કાળનું પ્રતિલેખન એટલે શું? તો કે કાળનું પ્રતિલેખન એટલે કે તમારી સામે જે પણ કાળ આવ્યો, તમે જોયો સારો કાળ છે કે ખરાબ કાળ છે, અનુકૂળ કાળ છે કે પ્રતિકૂળ કાળ છે, સંઘર્ષ છે કે સહજતા છે. હા, તો તમે જે એ કાળ તમારી સામે આવ્યો એનું પ્રતિલેખન કર. તમે જોયું તપાઈશું. પ્રતિલેખન કરવું એનો અર્થ છે કે કાળને બરાબર જોવું કે તમારી સામે કયો કાળ આવ્યો છે. તો એ જી પ્રતિલેખન કરો અને પછી એનો તમે સ્વીકાર કરો. હા, અને સ્વીકાર કરીને જે કાળ છે એ કાળને સ્વીકારીમાં સહજ રહેવાની સાધના કરો. સહજ સાક્ષી. તો શું થાય? તો કે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થાય. હા, તમને જે દ્રશ્ય સામે આવ્યું, કાળનું પ્રતિલેખન કરતા કરતા તમારી સામે કોઈ દ્રશ્ય આવ્યું અને એ દ્રશ્ય તમે ધાર્યું છે એની કરતા ઘણું બધું વિપરીત છે. એને સ્વીકારો, એને પચાવો, એનો આઘાત નહીં, એનો વ્યાઘાત નહીં, એનો પ્રત્યાઘાત નહીં, એને પણ સાક્ષીપૂર્વક, ક્ષમતાપૂર્વક એ કાળને પણ પચાવી જાઓ. તો એ કાળનું સન્માન થયું કહેવાય. હા, જે કાળ મળ્યો એ કાળને તમે વગોવો, એને વખોડો, એનો દુરુપયોગ કરો તો શું થાય? તો કે કાળનું અપમાન થાય. હા, અને જે કાળને તમે સ્વીકારો ને સહજ રહ્યો અને સાક્ષી બનો, એ કાળનું તમે સન્માન કર્યું. અને જે કાળનું સન્માન કરો તો એ કાળ શું બની જાય? તો કે એ કાળ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયનું નિમિત્ત બને. કે તમે જે જાણ્યું એ જાણ્યાનું તમે અપમાન નથી કર્યું. સમય જાણ્યો, પણ એ જાણ્યા પછી તમે સમયને સ્વીકારી અને એ સમયમાં સહજ અને સાક્ષી બનવાની કોશિશ કરી. હા, તો સમયને તમે સાઈધો, સમયનું તમે સન્માન કર્યું અને ન કરું તો તમે સમયનું અપમાન કર્યું. આવું થોડુંક ચાલે, આવું થોડુંક હોય તો અપમાન થયું. જી સ્વામી. સ્વામી, થાય કે ન એક થાય? પ્રશ્ન એક પ્રશ્ન પૂછું સ્વામી એમાં? એટલે એનો હા બોલો. અર્થ એમ જ ને કે આપણે હંમેશા સાક્ષી ભાવમાં, જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં રહીએ. તો હવે સમજો, હવે અત્યારે તો હું ફ્રી એટલે ઘરમાં જ છું, પણ હવે સમજો આગળ જતા બહાર જઈએ કરીએ, અત્યારે એમ આખો દિવસ વિચારે છે હવે મારે સંસારમાં બધે જવું પડશે, આવવું પડશે, તો પણ ત્યારે સાક્ષી ભાવમાં રહીએ તો પણ સમયનું કોઈ પ્રતિલેખન પણ કર્યું છે. ક્રિયાને જિમ્મેદાર નહીં બનાવો. બહાર અચ્છા, જવું પડે તોય શું છે? આત્મા તો તમારી ભેગો જ છે ને, સાક્ષી રાખો. એ જ હું કઉ છું કે બહાર સાક્ષી જવું ભાવમાં પડે રહીએ. તેથી શું થઈ ગયું? જો જમતા જમતા સાક્ષી બની શકાતું હોય, લગ્ન કરતા સાક્ષી બની શકાતું હોય, તો તમારે જઈને કરવાનું શું છે? જી એમાં સ્વામી. સાક્ષી ન બની શકો? હા, પણ નથી એમાં રેવાતું સહજ ત્યારે. ન બની શકો? જી સ્વામી, ઠીક છે, આભાર જે આપનો. કામ કરવા માટે જવાનું છે એ કામ કરી આવો સહજતાથી. કોઈ જ ભાર નહીં, કોઈ જ કરવાની કર્તૃત્વ બુદ્ધિ નહીં. કરતાપણું ને ભોગતાપણું સર્વથા મુક્ત. સાચવી લેવાનું છે, સચવી લેવાનું છે, બસ. જી સ્વામી. તો ઈ તમે કાળને તમે સન્માન્યું, અને જે કાળનું સન્માન કરે એ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય કરે. આ સીધી વાત છે. જી જી સ્વામી, સ્વામી. આપનો. હા ને, તો કાળને ઓળખવો, કાળને જાણવો, અને જાણ્યા પછી કાળ જે કાળ છે એનો જે છે એ રીતે એનો પ્રેમપૂર્વક, સહર્ષપણે, સ્વીકાર. કોઈ પણ ફરિયાદ વગર એને સ્વીકારો અને એમાં સહજ અને સાક્ષી આ બે સાધના કરવાની. એક આપણી સહજતા તૂટવી ન જોઈએ અને એક આપણી સાક્ષી તૂટવી ન જોઈએ. હમ. તો જે સમય સાક્ષી અને સહજતા રહી એ સમય આપણે સાઈધો. જી સ્વામી. એ સમયે તમે જ્ઞાનાવરણીય કર્મનો સંયોગચમ નથી કર્યો, એ સમયે તમે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય કર્યો. સમજાયું? હમ. જી સ્વામી. અત્યારે ભણો છો તો તમારું ભણતા ભણતા પણ બીજે ત્રીજે ધ્યાન છે.
તો જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય નથી થતો, સયોક્ષમ થાય છે. પણ પરિસ્થિતિને જાણો, સમજો, સ્વીકારો અને એમાં સહજ રહેવાની, સાક્ષી બનવાની કોશિશ કરો, તો ત્યાં તમે સમયનો સદુપયોગ કરો. હા, ત્યાં તમે ક્ષય કરો છો જ્ઞાનાવરણીય કર્મનો. તો સાક્ષીને સહજતા ક્ષય કરાવે અને શુભ ભાવ તમને પ્રયોક્ષમ. સદુપયોગ કરાવે, સયોક્ષમમાં લઈ જાય. હા, સમજાણું? હમ સમજાય કે બધાને? જી જી સ્વામી. હા, કાળને સમાધિ કેમ બનાવાય? જી સ્વામી, એકદમ મસ્ત. હમ. અને અને વર્તમાન કાળમાં જીવવાની કોશિશ કરો, ભૂતમાંય નહીં અને ભવિષ્યમાંય નહીં. આ પણ કાળની સમાધિનો રસ્તો છે. કે તમે વર્તમાનમાં છો એમાં રહેતા નથી, કાં તમે ભૂતકાળને યાદ કર્યો તો એમાં વર્તમાન ખોવાઈ ગયું, કાં તમે ભવિષ્યની ચિંતામાં રહ્યા એમાં વર્તમાન ખોવાઈ ગયું, તો વર્તમાન તો તમારી પાસે રહ્યું જ નહીં. હમ ભૂતકાળમાં જીવો તો અફસોસ રહે, ભવિષ્યમાં જીવો તો ચિંતા રહે. તો વર્તમાન તમારું ભૂતકાળ ભવિષ્યમાં ખોવાઈ ગયું. જી સ્વામી. થાય કે ન થાય? થાય. એની કરતા વર્તમાનમાં જે છે એમાં આનંદથી રહેવાની કોશિશ કરીએ ને. બહુ વૈયા જાય છે વિચારમાં સ્વામી, સાચી વાત છે. અને આપણે અધિકાંશ આપણે આપણું ભવિષ્ય ભૂતકાળના હાથમાં ગીરવી મૂકીને જીવતા હોઈએ છીએ. એટલે શું હા, સ્વામી? અનકાય ગુરુદેવ આ માટે બહુ જ અમને લોકોને કે કાળને ગીરવી ઉપર નહીં મૂકો, કાળને બચાવતા શીખો. કાળને બચાવો તો સમય પ્રગટ થશે. નહીતર કાળમાં જે જાય એ ઉત્સર્પિણી અવસર્પિણી પરિભ્રમણ. સમયમાં જ્યાં સુધી નહીં આવો ત્યાં સુધી કાળનો છેડો ફાટશે નહીં, ત્યાં સુધી તમે પરિત સંસારી બની શકશો નહીં. સ્વામી પણ ગીરવે મૂકો એટલે શું, સમજાણું નહીં એનો અર્થ અમને. ગીરવી મૂકવી એટલે શું? તમને ભૂતકાળમાં કોઈ તમારી ઈચ્છા અધૂરી રહી, તમારે ગઈકાલ માણસ પૂરું તો જીવતો નથી, કાંઈક ને કાંઈક તો અધુરાશ તો રહી જ ગયો, કે ગઈકાલે આ નો થયું ને આ થયું ને આ નો થયું. હવે પછી તમે એમ કહો કે હું કાલે કરીશ, પરમ દિવસે કરીશ, એમ કરતા કરતા તમે ભવિષ્યના હાથમાં મૂકી દો. તમારી ઈચ્છા અધૂરી રહી, તમે કીધું આવતા વર્ષે મારે આ લેવું છે, તો આવતું આખું વર્ષ તમે એ વસ્તુના નામે મૂકી દીધું. અચ્છા. સમજાય છે? આ હા. નિયાણા શું છે? નિયાણાનું કામ જ ઈ છે કે અનંતના ભવિષ્યને તમે ભૂતકાળના હાથમાં સોંપી દીધું. પછી હવે ઈ ભવિષ્ય જ્યાં સુધી ભૂતકાળમાં માંગેલું છે ને ભૂતકાળના નામે બાંધેલું છે ઈ રૂપે નહીં ભોગવાઈ જાય ત્યાં સુધી તમારી પાસે સાધનાનો નવો સમય કે નવો અવસર આવશે જ નહીં. ઓહો. કારણ કે એ તો બધું તમારી ડિમાન્ડમાં પૂરું થઈ ગયું. એટલે ના પાડે કે ઈચ્છાથી નહીં જીવો. ઈચ્છાથી જીવનારો વ્યક્તિ પોતાના ભવિષ્યને ભૂતકાળની ગીરવીમાં મૂકે છે. એવું અનંતું ભવિષ્ય આપણે ભૂતકાળની ગીરવીમાં મૂકેલું છે. એને છોડાવવું હોય તો સમયમાં જીવતા શીખવું અને ચોઇસલેસ જીવન, ઈચ્છા વગરનું જીવન જીવતા શીખો. જે મળ્યું એમાં આનંદ, જે મળ્યું એમાં આનંદ, જે મળ્યું એમાં આનંદ. આપણા તરફથી કોઈ ઈચ્છા નથી. સમજાણું? 6 મહિનાના બાળક બનીને જીવો તો વર્તમાન તમારું છે. અને ઈચ્છા કરી પૂરી ન થાય તો એ પૂરી કરવા તમે ભવિષ્યમાં પ્રયત્ન તો કરશો, તો જેટલો સમય તમારી ઈચ્છા પૂરી કરવા છે એટલું ભવિષ્ય ખર્ચાનું કે ન ખર્ચાનું? તેનો અર્થ એ છે કે આપણે ભૂતમાં જ જીવીએ છીએ એટલે ભૂત જેવા થઈએ. નથી વર્તમાનમાં જીવતા કે નથી ભવિષ્યમાં જીવતા.
આપણે અધિકાંશ ભૂતકાળમાં જીવીએ છીએ. સ્મૃતિ અને કલ્પના. કા આપણા અનુભવને કા કોકના અનુભવને, આની પાસે આમ જોયું, આપણી પાસે નથી, આપણી પાસે હોવું જોઈએ ભૂતકાળ. અને એ ભૂતકાળ પછી ભવિષ્યમાં આમ આમ કરવું એ પ્લાન. અને એ ભવિષ્ય કેટલું પ્લાન પૂરો ન થાય ત્યાં સુધી તમે એની અંદર ખોવાયેલા રહ્યો તો તમારું એટલું ભવિષ્ય તો ખોચાઈ ગયું. તો તમારું નવું ભવિષ્ય જે નવી ઉદયની રચના કે નવી ભાવના લઈને આવ્યું છે એમાં તમારું ધ્યાન નહીં જાય. જી સ્વામી. તો સાધના ક્યારે કરશો? સમય વેડફાઈ ગયો, સમય કાળ બની ગયો. સમજાય આવું છે જ તમને? થાય. હા, આવું જ થાય છે. તો સમયની સમાધિનો અર્થ એ છે કે વર્તમાનમાં જીવો. સમયની સમાધિનો અર્થ છે કે જે કામનું જે કર્તવ્ય છે એ કર્તવ્ય કરો. સમયની સમાધિનો અર્થ છે કે જેવી પ્રાપ્તિ, જેવો ઉદય ભાવ એ પ્રમાણે સાક્ષીને સહજતા રાખતા શીખો. જી જી સ્વામી. બરાબર છે. હા, હરેક ઉંમરનું લિહાજ હોય, હરેક ઉંમર પ્રમાણે. એ પછી કાળા વાળ સફેદ વાળ થઈ ગયા તો એ કાળા કરવાની કોશિશ ન કરે. સ્વીકાર છે કે ઉંમરનો તકાજો છે. એવું જરૂરી નથી કે ઉંમરથી જ ઉંમર થવી જોઈએ. જ્યાં સુધી તમે અંદરથી ઉંમર વગરના છો ત્યાં સુધી તમારી જુવાની, ત્યાં સુધી તમારું બધું જ રૂપ સચવાઈને રહે. પણ જે દિવસે તમે અંદરથી મરો એટલે તમારું બહારનું રૂપ, એટલે પછી તમારે એના લપેડા કરવા પડે, કે તમારે એના કાળા ધોળા કરવા પડે, કે તમારે એને સાચવવા માટે બીજા પ્રસાધનો લેવા પડે. જી સમજાણું? જી સ્વામી. તો આ વાત છે કાળની સમાધિની. જી સ્વામી. સમજાય? સ્વામી એક બીજું? પૂછું. હા, બોલો બોલો. આપણને પછી જે સપોઝ કે આ બધું આપણે શીખ્યા પછી આપણે કહીએ ને કે યાદ નથી રહેતું, તો આ પણ એનો જ એક ભાગ હશે ને? હા, આપણે ઈ કાળમાં જે રીતે આપણે સાંભળવું જોઈએ એ રીતે આપણે સાંભળતા નથી એટલે આપણને યાદ રહેતું નથી. હા. સાંભળ્યા પછી એને ઉધારવું જોઈએ, અવગ્રહી હા હવાય ધારણા થવી જોઈએ. આપણે ધારણા સુધી પહોંચીએ છીએ જ ક્યાં? હમ અવાજ સુધી પહોંચીને છોડી દો છો, ધારણા તો હમ બનાવતા નથી. હમ અત્યારે તમને કાળનું સમજાવ્યું, તમે અવાજ સુધી પહોંચ્યા કે સમજાઈ ગયું, પણ હા. તમારા માથામાં ફીટ બેસાડી દો તો આજ કદાચ હું 10 વર્ષે પૂછું તો તમારી પાસે એનો જવાબ રેડી હોય. જી. કારણ કે તમે તમારા હૃદયની અંદર એને કોતરી લીધું છે, આત્મસાત હમ કરી દીધું છે. હમ ધારણાનો અર્થ જ છે કે જે તમારો નિશ્ચય થયો એને તમે હૃદયંગમ કરી લીધું, એને તમે હૃદયમાં અવધારી લીધું. જી સ્વામી. તો જે ચીજ તમારી ધારણાની અંદર સચવાઈ જાય એ ચીજ પછી વર્ષો સુધી ન ભૂલાય. હા, બરાબર છે. જી સ્વામી. જી સ્વામી. આપણે અહીંયાથી ભણીને જેવો ક્લાસ પૂરો થાવ એટલે તમે તરત જ નીલ થઈ જાઓ. હા. તરત જ નીલ થઈ જાવ એટલે ભયણા છે એ બધું તમારું વયું ગયું હોય. પણ જે વાત થઈ છે નવી છે, તમને ગમી છે, તો ગમેલી વાતનું પણ વારંવાર અંદરથી દોહન એની મેળે થાય, કરવું ન પડે આ બધું. હવે હમ જે ચીજ મારા માથામાં જચી ગઈ છે, મને એકદમ કોન્શિયસ ને લાગી ગઈ છે, પછી એ ચીજ હું વારંવાર મારો એના ઉપરનો શું કહેવાય અપોહો ઉહાપોહ હોય બધું જાગે, વિચારણા જાગે. એ આપણે કરવું ના પડે, એની મેળે થતું જ હોય. એની મેળે જ આજે હું તમને ભણાવું છું તો કઈ બધી વસ્તુ કઈ ચોપડાઓમાં લખેલી નથી હોતી. નથી.
ના તમે ભણાવ્યું અને સપોઝ તમે આજે આપણને સિંહદાણ ને કેટલા 15 દિવસ ઉપર થઈ ગયું પણ તમને યાદ છે કે તમે ક્યાં પૂરું કર્યું હતું? જે અમે લોકોને જોવું પડે કે હા સ્વામીએ ક્યાં પૂરું કર્યું, શું હતું ત્યારે ટોપિક, એવું ના, થાય. મારાથી તો વિષય કદાચ ભૂલાઈ જાય, પણ જે વિષય સમજાવી દીધો એ વિષય ન ભૂલાય. હા જે વિષય મારા માથામાં બેસી ગયો છે, પછી ઈ વિષય કદાચ વર્ષો થઈ જાય તો એ ન ભૂલાય. હા એ જ, એટલે આપણે ઈ તો મેમરી બહુ જ પાવરફુલ છે. એટલે દરેકની પાસે આ તાકાત હોય છે મેમરીની, નથી હોતી એવી નહીં. હા એટલે હરેકની પાસે હા ધારણાનો સ્કોપ છે, પણ સંયોગક્ષમ કરવો જોઈએ. એટલે હા એ તમે જેમ સંયોગક્ષમ કીધું માટે એમ એક અમે જ લોકો વસ્તુ જરૂર છે. મેં તમને કીધું તું કે સંયોગક્ષમ માટે બે વસ્તુની જરૂર હોય, એક સાતત્ય, હા હરોજ 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 અને લગનપૂર્વક તમે કરો તો કેમ કે સંયોગક્ષમ તમારો વધે. સંયોગક્ષમને વધારવાના એ સિવાય કોઈ ઉપાય નથી. પુરુષાર્થ અને સાતત્ય, આ બે જ. પુરુષાર્થ હા કરો, મૂકી દેવું નહીં. હમ પ્રયાસ કરો, પુરુષાર્થ કરો, પણ કન્ટિન્યુ કરો, સતત હમ કરો, તો હા સંયોગક્ષમ તમારો જલ્દી થાય. સમજાણું? કાળનું પડી લે, જી સ્વામી. કાળ સમાધિ, કાળ ધર્મ, આ બધા શબ્દો ખૂબ મહત્વના છે. અને જે દિવસે કાળ સમાધિ બનશે તે દિવસે આયુષ્ય કર્મનો ક્ષય થશે. હા પેલા તો ભવ હમ ઓછા થાય એટલે આયુષ્ય ઓછા થાય, અને પછી હમ આયુષ્ય એક એક ભવે ખપતું જાય, તૂટતું જાય, ફરી પાછું એ આયુષ્ય બાંધવાનો વાત ન હોય. ઈ અવસ્થાઓ આવવા માંડે આપણી પાસે. જી બરાબર. હમ અને એ એક બીજું કાળને સમાધિ બનાવવાનો રસ્તો, કે સામે વાળા માણસનો જે પણ સમય છે, હમ સારો સમય છે તો એની અનુમોદના કરતા શીખો. સારો સમય છે તો પ્રમોદ ભાવ જગાડો, કે ખૂબ સારું, એની અનુમોદના કરો. એનાથી હમ જલો નહીં, એની હમ ઈર્ષ્યા નહીં કરો. હમ કોઈનો સારો સમય છે તો એની અનુમોદના કરો. કોઈનો સારો સમય છે તો એને ધન્યવાદ દો. કોઈનો સારો હમ સમય છે તો એનું ઉપબૃહણ કરો. કોઈનો સારો સમય છે તો એની પીઠ થાબડો. હમ પ્રેરક બનો, વાવા કરો. હા, જી અને કોઈનો નબળો સમય છે તો એને સાચવી લ્યો. હમ ઉપકાર જતાવ્યા વગર એને સાચવી લ્યો. એના સમયને સાચવી લ્યો, એના જીવનને સાચવી લ્યો. તો આનાથી પણ શું થાય, તો કે આનાથી પણ કાળ સમાધિ બને. એટલે જે સાધના કરતું એને પણ બધાને હા, તમે શું કીધું સ્વામી? એને પણ સાચવી લ્યો એટલે જે સાધના કરતી વ્યક્તિ માટે. કોઈનો સમય નબળો છે, કોઈનો સમય નબળો છે, તનથી, મનથી, ધનથી, સાધનાથી, જે પણ છે. તો કોઈના પણ નબળા સમયને તમે સાચવી લ્યો. પ્રેમ પૂર્વક, વાત્સલ્ય પૂર્વક, હાથ ઉપર રાયખા વગર, નેકી કર કુએ મેં ડાલ, એવા લક્ષ સાથે તમે કોઈના નબળા સમયને સાચવી લીધો, એ જીવન પર્યંત તમારા ઉપકારને ભૂલશે નહીં. હમ હા, અને મોટી વાત કે તમે એનો સમય સાચવો તો એના સાતે કોઠે દીવા થયા. તો એના સાતે કોઠાના દીવા તમારું શું કરશે, તો કે તમારા આત્માને હા, કાળમાંથી સમયમાં લઈ જશે. જી સ્વામી. તો તે કાળમાંથી તે સમયમાં આવવાનું છે આપણે. કાળ છે એ થોક છે, સમય છે એ વર્તમાન છે. હમ
Yes. અને જે એટલે આ દિવસે વયાવચ જ આપણે થઈ ગઈ ને સ્વામી. વર્તમાનમાં આવશું તો અનંતો ભૂતકાળ આપણી સામે વર્તમાન બનીને આવશે. જાતે શું તો કે ભૂતકાળ વર્તમાન બન્યું, તમારી સામે આખી સ્ક્રીન આવી ગઈ તમારી. જી હા, ભવિષ્ય તમને દેખાઈ ગયું તો ભવિષ્ય તમારું વર્તમાન બની ગયું. ઓકે આ કેવડી ભગવાન અનંતા ભવિષ્યને કહી શકે છે ક્યારે? તો કે વર્તમાનને સાયધું છે એટલે અનંતા ભવિષ્યને વર્તમાન બનાવીને જોઈ શકે છે. અને અનંતા ભૂતકાળને એ વર્તમાનમાં લાવી શકે છે, જોઈ શકે છે, જાણી શકે છે. જી સમજાણું? હમ સમજાણું? હમ આ વાત છે કાળ સમાધિની. હા, અને કાળને પીગળાવવો એનો અર્થ જ છે કે સમયમાં જીવતા શીખો, સમયને સ્વીકારતા શીખો, સમયને સન્માનતા શીખો, સમયને સાચવતા શીખો. હે ને? પછી પોતાનું હોય કે બીજાનું હોય. જી સ્વામી. એટલે વયાવચ તમને કરીએ એ સારો પણ સમય સમયનો મળે તો તમારા સારા સમયને પણ તમે આવકારો, સાચું. ફરિયાદ નહીં કરો. હમ ફરિયાદ તો દરેક ના જીવનમાં કઈક ને કઈક તો રહ્યો, અને ફરિયાદ તરફ જે છે એનો સ્વીકાર કરીને એને સન્માનો, જી તો સમય બનશે. સ્વામી એક પ્રશ્ન પૂછો. હા બોલો. એટલે આ વયાવચ પણ એમાં જ જાય ને, સમયના સદુપયોગમાં? બધું કોઈના પણ સમયને તમે સાચવો છો તો એ સમય તમારો સમય બને છે કાળમાંથી. પણ ઉપકાર જતાવ્યા વગર, હાથ રાખ્યા વગર. જી આભાર સ્વામી. જી સ્વામી. બરાબર? જી પાકું સમજાઈ ગયું બધાને? કાળ એકદમ જી પ્રત્યે સ્વામી. દેખાય. જી હમ સ્વામી. વેરી ગુડ. ચાલો. હા, તો હવે સમાધિ માટેનું વિકલાંગ સૂત્રની આપણે વાત થઈ, અને હવે 10 વૈકાલિક સૂત્રના 9મા અધ્યાય પ્રમાણે 4 પ્રકારની સમાધિના રસ્તા છે. કે તમારે સમાધિ મેળવવી છે તેના 4 રસ્તા કયા? તો કે વિનય સમાધિ, શ્રુત સમાધિ, તપ સમાધિ અને આચાર સમાધિ. શ્રુત સમાધિ. હા, તમારે વિનય સમાધિ, શ્રુત સમાધિ, તપ સમાધિ અને આચાર હમ સમાધિ. હમ આ 4 માર્ગ છે, રસ્તા છે સમાધિ સુધી પહોંચવા. હમ અને એક એક માર્ગની 4 પ્રકારની ટિપ્સ છે. હમ કે વિનયને સમાધિ બનાવી છે તો વિનયની 4 ટીપ છે. હમ 4 આપણને એમની સૂચનાઓ છે. જી પછી શ્રુતને સમાધિ બનાવવું છે તો શ્રુતની 4 ટીપ્સ છે. હમ તપને સમાધિ બનાવવું છે તો તપની 4 ટીપ્સ છે. આચારને સમાધિ બનાવવું છે તો આચારની 4 ટીપ્સ છે. એટલે કુલ મળીને 16 ટીપ્સ તમે ઓકે. તમારા જીવનમાં ઉતારો તો હમ આપણા જીવનમાં પણ સમાધિ આવ્યા વગર ન રહે. હમ બરાબર? હમ વિનય સમાધિ બને તો શુદ્ધ પ્રગટ થાય, શ્રુત સમાધિ બને તો તપ પ્રગટ થાય, તપ સમાધિ બને તો આચાર પ્રગટ થાય, ને આચાર સમાધિ બને તો નિર્વાણની પ્રાપ્તિ થાય. જી પાકું? પાક્કું. જી સ્વામી. તો હવે આપણે આ બધા શીખવા છે ને, વિનય સમાધિ, શ્રુત હા હા સમાધિ, તપ સમાધિ જરૂરથી સ્વામી. જી સાથે જી સ્વામી. હા આચાર સમાધિ. હા 1 મિનિટ, હું અધ્યયનની બુક લઈ લઉં. કે ભાઈ તમારી અધ્યયનની બુક ક્યાં છે? હા. પાણી નિકાલ દો.
વિનય સમાધિ, 4 પ્રકારની વિનય સમાધિ છે. સૌથી પહેલા વિનયને સમાધિ બનાવી છે તો સૌથી પહેલા અનુશાસી જંતો સુસુસઈ. કોઈ તમને અનુશાસન શીખડાવે છે, કોઈ તમને કોઈ ચીજ શીખડાવી રહ્યા છે. હા, તો શું કરવાનું? તો કે સુસુસઈ એટલે સન્માન પૂર્વક, અહોભાવ પૂર્વક એના એક એક શબ્દને સાંભળો. હમ આપણે ઘણી વાર આંખ આડા કાન કરી નાખે તેને કહેવાની આદત છે, કીધે રાખે. હમ કોઈ તમને અનુશાસિત કરે છે એટલે તમને સંસ્કારિત કરે છે, તો એ સમયે તમને ગમે એવું નહીં, એને જે સારું લાગે એ તમને સમજાવશે. તો એ દરેક સાચી શીખને શું કરો? તો કે શ્રદ્ધાપૂર્વક, અહોભાવપૂર્વક એમના એક એક શબ્દનો સ્વીકાર કરવો. આ વિનય સમાધિનું પહેલું પગથિયું છે. હમ સમજાણું? હમ કે એમના વચનને ધ્યાનપૂર્વક, અહોભાવપૂર્વક સાંભળે. હમ હા, પછી બીજું પગથિયું છે કે માત્ર હમ સાંભળીને બેઠો ન રહે, સાંભળ્યા પછી એને પડી વચ્ચાઈ એને સમ્યક પ્રકારે એનો સ્વીકાર કરે, સમ્યક પ્રકારે પોતાના જીવનમાં એ શીખને સ્વીકારે કે આ શીખ મારે શીખવા જેવી છે. ત્રીજી વાત વૈમારા હોય. એમને જે શીખ આપી છે એ શીખને તમે વચન દ્વારા એની અનુમોદના કરો. એ ખૂબ આપનો ઉપકાર છે, ખૂબ ધન્યવાદ કે આપે મને આ રીતે અનુશાસિત કર્યો, આ રીતે સંસ્કારિત કર્યો, આ રીતે તમે મને આગળ વધાર્યો, આવું તમે મને જ્ઞાન આપ્યું. પછી એ સંસારના ક્ષેત્રનું હોય કે સંયમના ક્ષેત્રનું હોય, આ શરૂઆત બધી આપણી ઘરકુળથી શરૂ થાય. હમ તો વચનથી એનો આદર કરે. હમ હા, વચનથી એના એ પુરુષાર્થને, એમના એ પ્રયાસને, એમની એ મહેનતને એ વચનથી શું કરે? તો કે વચનથી એની આરાધના કરે. હા, વચનથી આરાધના કરવી એટલે શું? તો કે વચનથી અહોભાવ અનુમોદન. પ્રગટ કરવો. હા, એમના પ્રત્યે અહોભાવ છે તમને, અને તમને આ ગમ્યું છે એવું તમે તમારા વચનથી એને કહો. હમ એટલે અનુમોદના જ કરવાની ને સામે, આમ તો હા, અનુમોદના કરવાની ને. અનુમોદના કરવાની અર્થ એટલે શું? તો કે ધન્ય ઓહો છે આપે અમને કહ્યું, અને આપના કહેવાથી મારું આટલું કલ્યાણ થયું. હા, હવે મારો ખૂબ ખૂબ આપનો આભાર છે, ખૂબ ખૂબ આપની મારા ઉપર રહેમ છે, ખૂબ ખૂબ આપની મારા પ્રત્યે કૃપા દ્રષ્ટિ છે. આપના વચનથી હું ખૂબ ધન્ય બહેનો, ખૂબ ધન્ય બહેનો. આ બધા શ્રાવકો તમે જુઓ કે સુબાહુ કુમાર વગેરે ભગવાન પાસેથી સાંભળે, અને સાંભળીને પછી તરત કે ભગવાન આપની દેશના મને બહુ ગમી, હઠ્ઠે તુઠ્ઠે. હા, હું ખૂબ હર્ષિત થયો છું, હું ખૂબ સંતુષ્ટ થયો છું. આપની દેશના મને ખૂબ જચી ગઈ છે, ખૂબ ગમી ગઈ છે. આ કરવા જેવું છે, આ આરાધવા જેવું છે. હા, આ ઉતારવા જેવું છે, આ લેવા જેવું છે, આ છોડવા જેવું છે. એ રીતે વચન દ્વારા તમે એના પ્રત્યેના ભાવને પ્રગટ કરો. એને કહેવાય વૈમારાહઈ. બરાબર. અને પછી એમ કે ભાઈ મને આ નથી આ મારી તાકાત નથી, આ સ્વીકારવાની તાકાત છે. તો જે રીતે પછી ઉપકારીજનો કે એ પ્રમાણે એનો સ્વીકાર કરે પોતાની તાકાત મુજબ. તો આ પરંપરા છે આપણી વિનય સમાધિની. હમ સમજાણું જી તમને? જી જી સ્વામી. પછી એ જે સ્વીકારશે એ તમારી ભીતર સમાધિનું જ કારણ બનશે, અસમાધિનું કારણ નહીં બને.
હા, સમજાણું. પણ નંબર 1, અનુશાસી જંતો સુસુસઈ. તમને અગર કોઈ અનુશાસન આપે છે, અનુશાસન એટલે તમને શીખવાડે છે, તો તમને શીખડાવે છે, તો શીખડાવનારના શબ્દોને સુસુસઈ ધ્યાનપૂર્વક વિનયપૂર્વક એને શું કરે, તો કે સાંભળે. પેલા તો બરાબર સાંભળવું જોઈએ, અક્ષરે અક્ષર. અડધું સાંભળ્યું ને અડધું ઉડાડી દીધું. બરાબર સાંભળે, સાંભળ્યા પછી એને સંપડી વજે, પછી એને બરાબર સ્વીકારે, અને સ્વીકાર્યા પછી એનું વચનથી આદર કરે. અને અથવા તો વૈમારા હોય એમ કેવાય કે ભાઈ તમને કોઈ કામ એને સોંપ્યું, હા, તમને એ કામ સોંપ્યું અને તમે એ કામને સ્વીકાર્યું, સમમ પડી વચ્ચે. પણ જેવું કામ થઈ જાય એટલે તમારે એને સમાચાર આપવા જોઈએ કે ભાઈ તમે જે મને કામ સોંપ્યું એ કામ મારાથી થયું છે, અથવા તમે જે કામ સોંપ્યું હતું એ કામ હું કરી શક્યો નથી, એમાં આ મને અડચણ આવી, તો હા કે નાનો જવાબ તો આપવો જોઈએ ને. હા. અહીંયા ગુરુ રાહ જોતા રે અને પછી પાછું પૂછે કે કેમ નહોતા આવ્યા, તો કે આમ થયું તું તેમ થયું, તો ભાઈ કઈ જા, તો ખબર તો પડે એમને કે ભાઈ આ કામ થયું કે નથી થયું. આ બધા વિનય વ્યવહારો છે. કામ સોંપ્યું એટલે થયું હોય તો પણ કહેવાનું હોય, ને ન થયું હોય તો પણ કહેવાનું હોય. પછી એમ ન કહે કે હવે હું ન આવ્યો તમારે સમજી જવાય ને કે કામ નહીં થયું હોય. હા. આવી વાત ન હોય. આપણું વિનય ધર્મ છે કે આપણને કોઈ કામ સોંપ્યું તો આપણે તરત ઈ કામ કરવું જોઈએ, થઈ જાય એટલે તરત જ સોંપવું જોઈએ. જેમ કે કેવા દેવકી માતા, હા, કૃષ્ણ મહારાજ આવ્યા એને ખબર પડી કે માતાને આ શોક છે, હા, એને બરાબર સાંભળ્યું અને સાંભળ્યા પછી એને બરાબર સ્વીકાર્યું. સ્વીકાર્યા પછી કઈ દેવકી માં એ નહોતું કીધું કે તું મારા માટે દીકરો માગવા જા. સમપડી વચ્ચે સાંભળ્યું પછી ને સમ્યક પ્રકારે સ્વીકાર્યું કે માની આ ઈચ્છા છે તો એક પુત્ર તરીકે મારું કર્તવ્ય છે કે એમનું આ દુઃખ મારે દૂર કરવું જોઈએ, એને સ્વીકાર્યું. હા, અને સ્વીકાર્યું ને સીધા વયા ગયા. ક્યાં વયા ગયા? પૌષદ શાળામાં અટમ તપ કર્યો, હરણ ગમેશી દેવને બોલાવ્યા, સમાધાન થયું. તો સમાધાન કરીને સીધું પારણું કરવા નથી ગયા ઘરે, પેલા દેવકી માતાને કહેવા ગયા કે ભાઈ આ રીતે હું ગયો હતો અને ગયા પછી મને સમાધાન છે, અને પછી હવે કે હવે નજીકના સમયમાં જ મારે આંગણે મારો નાનો ભાઈ આવશે. તો આજે કેવું, આને કહેવાય વૈમારા હોય, વચનની આરાધના કરે. સમજાયું બધાને? હા. વિનય સમાધિના 4 પાયા છે. હા, તો આ 3 પાયા થયા. અને નય ભવઈ અત સંપક ગહીએ, એટલે જરા માત્ર પણ પોતાને સમજાઈ ગયું, પોતાને આવડી ગયું, અને પોતે જે કામ કરવાનું કીધું તે પોતે કરી દીધું, તો આવું કદાચ ગુરુને કે અનુશાસન કરનારનું કદાચ તમારાથી સારું થયું તો નય ભવઈ અત સંપક ગહીએ, એટલે એમાં તારે માન કસાય કે મદ કસાય કે એવા કોઈ કસાય કરવાના નહીં. સમજાય ને? કે જોયું મને કીધું તો મેં એને ચપટી વગાડતા કામ કરી દીધું, મારા સિવાય તો મારા ગુરુનું કામ થાય જ નહીં, મારા સિવાય તો ફલાણાનું કામ થાય જ નહીં. તો નિયમમાં આનો સંગ્રહ ન કરે, અત્ત સંપર્ક, આ બધા છે ને અધ્યાત્મ દોષ કહેવાય. તો એ અધ્યાત્મ દોષનો સંગ્રહ ના કરે, એટલે માન ન કરે, મદ ન કરે, અભિમાન ન કરે, અહંકાર ન કરે, અને મારાથી થઈ ગયું છે એવી એવી વાતો ન કરે. તો આ 4 અગર પોતે જીવનમાં ધ્યાનમાં રાખે તો એનાથી શું થાય, તો કે એનાથી વિનય સમાધિની પ્રાપ્તિ થાય.
હમ. સમજાણ? જી સ્વામી. હા, વિનયને સમાધિ બનાવવાના 4 રસ્તા સમજાઈ ગયા કે વિનય ધર્મ છે એ વિનય ધર્મને સમાધિમાં બનાવવું છે તમારે. તેના રસ્તા છે. પેલો રસ્તો છે સમ્યક પ્રકારે સાંભળો. સાંભળો. નંબર 2, સમ્યક પ્રકારે એ વચનને સ્વીકારો સ્વીકાર. હમ. અને સ્વીકારીને એ પૂરું કરવાની કોશિશ કરો. કોશિશ કરું. ત્રીજું, એ કોશિશ કર્યા પછી વચનથી એનો આદર કરો, ગુરુનો કે શીખડાવનારનો. હા, અને કામ કદાચ થઈ જાય તો એના માન, અભિમાન, માન અભિમાન અહંકાર, કરે. મદ, ગર્વ આવું કાંઈ જ કરે નહીં. હમ. હા, અધ્યાત્મ દોષોનો સંગ્રહ કરે નહીં. હમ. અને હમ. તો પછી ગૌતમ સ્વામી જેવી વિનય પડી પ્રતિની પ્રાપ્તિ થાય. અને વિનય પડી પ્રત્યેની પ્રાપ્તિ થાય એના જીવનમાં શ્રુત ભણવું ન પડે, શ્રુત એની મેળે એની અંદર અવતરે. હમ. સમજાણું બધાને? જી જી સ્વામી. સ્વામી. બરાબર? હમ. જી સ્વામી. એકદમ બેસી ગયું વિનય સમાધિનું? જી સ્વામી. કે વિનયને સમાધિ બનાવવાના 4 પાયા છે, 4 ચાર. રસ્તા છે, 4 પગથિયા છે. હમ. અને આ પગથિયા પ્રમાણે તમે જાઓ તો વિનય શું બની જાય? તો કે વિનય સમાધિ બની જાય. અને સમાધિ. વિનય સમાધિ બને તો શું થાય? તો કે શ્રુતનું પ્રાગટ્ય થાય, હમ. શ્રુતનો જન્મ થાય. હમ. બરાબર છે? હમ. હા, હવે શ્રુતને સમાધિ બનાવવા શું કરવું? તો તપ સમાધિ બને. તપને સમાધિ બનાવવા શું કરવું? તો આચાર તમારું સમાધિમાં જાય. આચારને સમાધિ બનાવવા શું કરવું? કે જેનાથી નિર્વાણની પ્રાપ્તિ થાય. આ વાત અવસરે કરશું. અવસરે. જી હા, સ્વામી. સમજાય છે બધાને બરાબર? જી જી સ્વામી. સ્વામી, આપનો ખૂબ ખૂબ આભાર સ્વામી. એકદમ સ્વામી, બહુ જ આભાર. ધન્યવાણી સ્વામી, ધન્યવાણી. ખૂબ ખૂબ આભાર. બહુ સરસ રીતે સમજાવ્યું. ક્યાં પહોંચ્યા સ્વામી? અમે લોકો હજુ રાજકોટ જ છીએ. હા, અચ્છા. જમવાઈ દબાઈ કાલનો દિવસ છે રાજકોટ, પછી વિહાર જવાનું. જમવાઈ દમ બચ્ચાનું નિમ્ન કરમ ચક્કરમ પયહિનમ વિનયહિનમ જોગહિનમ ભોજપયહિનમ સુતુદિનમ. સાંભળો, માઈક બંધ. અરુણા, માઈક બંધ. હા, જમવાઈદમ વચ્ચામિલમિણ ખરમ ચક્કરમ પયહિનમ વિનયહિનમ જોગહિનમ ગોસહિનમ સુટ્ટુદિનમ દુટ્ટુ પડીચિયમ. અકાલે કહો સજ્જાઓ, કાલે ન કહો સજ્જાઓ. અસજ્જાએ સજ્જાયમ, સજ્જાએ ન સજ્જાયમ. ભણતા, ગણતા, ચિંતવતા, વિચારતા, સુણતા, સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યાવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નય છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અરિહંસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષીએ, આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મૈ વિપ્રમ તમેવ સચ્ચમ, તમેવ સચ્ચમ, તમેવ સચ્ચમ નિસંકમ જમ જીણેહિ પવેય્યમ સેવમ ભંતે, સેવમ ભંતે, સેવમ ભંતે ટિપેમિ. નમો હરિહંતાણંગ, નમો સિદ્ધાણંગ, નમો આયર્યાણંગ, નમો વજ્રાયણંગ, નમો લોય સૌ સાવણંગ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનતોધમો મંગલમ ચતારી લોગતમા હરિહંતા લોગતમા સિદ્ધા લોગતમા સાહુ લોગતમા કેવલી પનતો ધમ્મો લોગોત્તમો ચતારી શરણં પવજ્જામિ. અરિહંતે શરણં પવજ્જામિ, સિદ્ધે શરણં પવજ્જામિ, સાહુ શરણં પવજ્જામિ. કેવલી પનતં ધમ્મં શરણં પવજ્જામિ. 4 શરણા, 4 મંગલ, 4 ઉત્તમ. કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણિ અંત મોક્ષ તણા સુખલાય અનંત.
ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય સંસારમાં ઈશ્વરના ત્યાર અવર શરણ નહીં કોઈ જે નર નારી આરાધ્ય અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતા સદાય મનવાંચિત ફલદાતા બોલો ભગવાન મહાવીર સ્વામી મહાવીર કી જય. સ્વામી પૂજ્ય ગુરુદેવ કી ઠીક જય. છે. જય. ઠીક છે. ચાલો બધાને ખૂબ આપનો ખૂબ 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 ધન્યવાદ. આભાર સ્વામી. તમારો ખૂબ ખૂબ આપ સુખ આભાર. સાતામાં સાતામાં રહેજો. બિરાજજો. આપનું સામે આવી જ્યારે કાકા મેસેજ નાખજો. હા જ્યારે ક્લાસ લેવા હોય ત્યારે મેસેજ નાખજો ને. હા 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 શુક્રવારે અનુકૂળતા હશે તો નાખીશ તો એ દિવસે આપણે કર્મ પ્રવૃત્તિ લેશું. હા મુંબઈ ક્યારે પહોંચો છો? મુંબઈ તો સુજાતા હજુ મે મહિનો આવી જશે. ઓહો હો હો. વચ્ચે અમે અંકાઈ જવાના છીએ. પેલા અંકાઈની હા, ઉતાવળ હા. છે. તો તમે જયારે અંકાઈ જાઓ ત્યારે જો આ લોકો આવવાના ઉર્મિલાબાઈ કે કોઈ તો હું સાથે બુક મોકલું એટલે મને ઈ કેવડાવજો ખાલી. હા ભલે ભલે અનકાઈ થી તો આવનારા ઘણા મળશે ઘાટકોપર વાળા. હા એટલે જ મેં સ્વામીએ કીધું મને કે હું કરી દઈશ કાંઈ તમે ત્યારે. હા હા કાંઈ હોય તો કેજો ક્યારે ક્યાંય પણ મોકલવાની હોય. ઘાટકોપર અનકાઈ અમે પહોંચી જશું ને એટલે ઉર્મિલાબાઈ સ્વામીને કહીશ ને કે કોઈ પણ સથવારો હોય તો સુજાતાને કહેજો તો પછી કહી દેશે હા તમને. હા હે ને? ચોક્કસ સ્વામી ચોક્કસ. હા હા ચાલો હા રાખ. હા ચાલો બધાને જય જિનેન્દ્ર. જય જય જિનેન્દ્ર. શ્રી બધાને સ્વામી સાતામાં રહેજો. હાજી વંદન હાજી. સ્વામી. સાતામાં આશીર્વાદ. રહેજો. બુધવારે